દેવ દિવાળીની પડી ગઈ હતી બપોર અને આપણે નીકળી ગયા હતા સિટી સેન્ટર નારિયેલ અને પ્રસાદી લેવા માટે. ઇતિહાસ છે ને નારિયેલ અને પ્રસાદી લેવા જાય છે. અરે ભાઈ આજે દેવ દિવાળી છે ને તો બારે ચાલીની બારે જોગણીમાનું મંદિર છે ને ત્યાં ગાડી આજે ગરબા છે એના માટે. ઠીક હે સમझ गया. હું તો નીકળી ગયો હતો ને મારી હંગાત લઈને આવી ગયો હતો જટિયાવાળી પુષ્પા ને. પછી ભાઈબંધ આપણે પહોંચી ગયા હતા સિટી સેન્ટર આવી અને આપણે પ્રસાદી અને નારિયેલ લઈને પાછા નીકળી ગયા હતા ઘર બાજુ. અરે ભાઈ આ જટિયાવાળી પુષ્પા નવરી હોય છે શું કે તારી હંગાત જ્યારે ને ત્યારે તું લઈને હેડતો જ ફરતો હોય છે? અરે ના ભાઈ ના, આજે ગરબા છે ને એટલે આજે બધા છોકરા ઘરે છે ને બધાએ રજા રાખી છે. પછી થોડીક વારમાં આપણે પહોંચી જઈએ છીએ ફાટકે અને ફાટકને ખુલ્લો જોઈને મારે દિલને રાહત મળીને જો અગર આ ફાટક બંધ હોત તો ડાકે ટીકી આવ. ઇતિયા તું હવે આની જેમ સાયકલ ના ચલાવી શકે બોલ. કેમ ભાઈ હું કેમ સાયકલ ના ચલાવી શકું હવે? કેમ કે તું હવે ડોહા જેવો. એ તારી માસીને લાડવો ખવડાવું જો લે. અરે ઇતિયા જાડિયા હું તો મસ્તી કરતો તો બચારા પેલા જયલાની સાયકલ નું પંચર પાડીશ તું તો. હવે બોલ કેવો લાગુ છું હું? તું કેવો લાગે છે ને એટલે આ ગાયન સાંભળી લે તું એવો લાગે છે બિલકુલ.